નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હમણાં મિત્રો થોડા દિવસો પહેલાં ઠાકોર સમાજે તેમનું બંધારણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં લગ્નમાં ડીજે પણ બંધ કરાયું હતું। ત્યારે હમણાં જ ગબ્બર ઠાકોરના ગામમાં ડીજે અને વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઠાકોર સમાજનું જે બંધારણ હતું તેને તોડી પાડવામાં આવ્યું હતું। ત્યારે આ મુદ્દે અર્જુન ઠાકોરે એક વિડીયો બનાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તેમણે બંધારણ તોડ્યું નથી। એ વિડીયોમાં તેમણે શું કહ્યું હતું તે વિડીયોમાં જોઈ શકો છો। અને મિત્રો, તમને શું લાગે છે કે અર્જુન ઠાકોરે અને ગબ્બર ઠાકોરે ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું છે કે નહીં, એ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો। અને અર્જુન ઠાકોરે શું કહ્યું હતું એ પણ વિડીયોમાં જોઈ શકો છો। નમસ્કાર બધાને, જય બાબારી, જય રામા ધણી, જય સદારામ બાપા। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું, અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। બધાને જય માતાજી, જય સદારામ બાપા।